અમેરિકા જવાનું સપનું જોનારા ઘણા બધા ભારતીયોને હવે તકલીફ પડવાની છે, કારણ કે ટ્રમ્પ જે રીતના નિર્ણયો લઈ રહ્યા છે એ પ્રમાણે જ લાગી રહ્યું છે કે હવે આગળ કદાચ બની શકે કે અમેરિકા જવું ઘણું બધું અઘરું થઈ જાય. પરંતુ આ બધાની વચ્ચે એક એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેની અસર હવે જેટલા પણ ભારતીયો ત્યાં પહોંચી ગયા છે, એટલે કે અમેરિકા પહોંચી ગયા છે, એમને થવાની છે અને બની શકે કે એમને પાછું પણ આવવું પડે. ત્યારે શું છે આખા સમાચાર, જાણીશું દરેક વાત વિગતવારથી. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to A2 Edition. My name is Karan Charotra. જ્યારથી ટ્રમ્પ સરકાર ફરી એકવાર સત્તામાં આવી છે ત્યારથી અલગ અલગ નિર્ણયો લઈ રહ્યા છે. એમાંનું સૌથી એનું મોટું ફોકસ હોય ને તો ઇમિગ્રેશનને લઈને છે. તેમનું એવું ચોક્કસથી માનવું છે કે અમેરિકા નક્કી કરશે કે કેટલા લોકો એમના દેશમાં આવી શકશે, અને જેટલા પણ લોકો આવી રહ્યા છે બધા જ લોકો ફિલ્ટર થઈને આવે. અમેરિકાના દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે વિઝા એ કોઈ હક નથી પણ વિશેષ અધિકાર છે, અને આ વિશેષ અધિકાર મેળવવા માટે હવે તમારે ઘણી બધી શરતો પૂરી કરવી પડશે. અને આમાંનો સૌથી મોટો અઘરો ચેન્જ જે આવ્યો છે એ છે કે હવે તમે અમેરિકા પહોંચી ગયા ને આ બાદ પણ તમારું વિઝા સ્ક્રીનિંગ ચાલુ રહેશે. એટલે કે તમે વિઝા મળી ગયા એટલે અમેરિકા પહોંચી ગયા, પણ એવું જરાય ન માનતા કે તમે ત્યાં પહોંચી ગયા એટલે તમે ફરી એકવાર પાછા અમેરિકા નહીં મોકલી શકે છે, કારણ કે હવે અમેરિકાએ પોતાનો નિયમ બદલી નાખ્યો છે. ઇનશોર્ટ જો જોવા જાય તો અમેરિકામાં તમે કોઈ પણ પ્રકારનો કાયદો તોડશો તો ચોક્કસથી તમારા વિઝા કોઈ પણ સમયના કેમ ના હોય તમને આરામથી તે લોકો ડિપોર્ટ કરી શકશે. ટ્રમ્પ સરકાર 2025માં 682 કરતાં પણ વધારાના જેટલા પણ ભારતીયો છે એમને ડિપોર્ટ કરી નાખ્યા હતા, કારણ કે એ બધા જ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં રહેતા હતા. હવે એક એવો નિયમ કે જે ઘણાને ચોંકાવી દેશે. જો તમે F, M અને J કેટેગરીના વિઝા માટે અરજી કરી રહ્યા છો, એટલે કે સ્ટુડન્ટ વિઝા કે એક્સચેન્જ વિઝા માટે અરજી કરી રહ્યા છો, તો તમારે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ જાહેર કરવા પડશે. એટલે કે તમારા જેટલા પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય, આ બધા જ વસ્તુને તમારે પ્રાઇવેટમાંથી પબ્લિક કરી નાખવું પડશે. અને આ બાદ શું થશે? આ બાદ તમારી 5 વર્ષના જેટલા પણ પોસ્ટ છે એને ચેક કરવામાં આવશે, તમારી કોમેન્ટ્સ વાંચવામાં આવશે કે તમે શું લખી રહ્યા છો. એવું તો કંઈ નથી લખી રહ્યા ને કે જેને જ કારણે જે અમેરિકાની સંપ્રભુતા છે એને નુકસાન પહોંચે, અથવા તો અમેરિકાની સુરક્ષાને કોઈ નુકસાન પહોંચે. અને જો એવું અમેરિકાને દેખાશે તો તમને એ લોકો વિઝા પણ નહીં આપે. અને વાત કરી લે નવી ફીની. ટ્રમ્પ સરકાર નોન ઇમિગ્રન્ટ વિઝા માટે $250 એટલે કે લગભગ 21,000 રૂપિયાની વિઝા ઇન્ટેગ્રિટી ફી લાગુ કરી છે. આ ફી 2026થી શરૂ થશે. આ એક પ્રકારની સુરક્ષા ડિપોઝિટ છે જે નિયમોનું પાલન કરનારાઓને પાછી મળી શકે છે. પરંતુ જો તમે કોઈ પણ પ્રકારનો ભૂલ કરશો અને કાયદો ભંગ કરશો તો આ ડિપોઝિટ તમને ક્યારેય પાછી નહીં મળે. ટ્રમ્પ સરકાર અલગ અલગ રીતે જેટલા પણ ઇમિગ્રન્ટ છે ને એને ક્યાંક ને ક્યાંક ઘેરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ એવા જ લોકોને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે કે જે લોકો ગેરકાયદેસર ત્યાં જવા માંગે છે, અથવા તો એમનો જે હેતુ છે એ અમેરિકા માટે સારું નથી. એટલા માટે થઈને બધા જ લોકોને અમેરિકા શોધી રહ્યું છે, અને આ બાદ ડાયરેક્ટ એ બધા જ લોકોને ડિપોર્ટ કરી રહ્યું છે, અથવા તો અમેરિકામાં આવતા જ રોકી રહ્યું છે. ત્યારે આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.